તો અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચવાના છે અને તેઓ મતાધિકારનો ઉપયોગ કરવાના છે, જોડાઈ ચૂક્યા છે નિકુંજ કેવો માહોલ, કારણ કે ટૂંક ક્ષણમાં વડાપ્રધાન અહીં પહોંચશે, મતદાન કરશે અને એક સામાન્ય નાગરિક જેવો તેઓનો સ્વભાવ જોવા મળશે। લોકશાહીના સૌથી મોટા પર્વના ત્રીજા તબક્કાના મતદાનને હવે લગભગ 15 થી 17 મિનિટ જેટલો સમય રહ્યો છે। ત્યારબાદ 7 વાગ્યા સાથે જ મતદાન પ્રક્રિયા શરૂ થશે। હું જે સ્થળ પર છું તે રાણીપ નિશાન સ્કૂલ છે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઠીક 7:30 કલાકે એટલે કે 7:30 કલાકે મતદાન કરવા માટે પહોંચશે। તેઓ 7 વાગે ગાંધીનગર રાજભવનથી રવાના થશે કે જ્યાં તેઓએ રાત્રે રોકાણ કર્યું હતું અને 7:30 કલાકે તેઓ નિશાંત સ્કૂલ જે રાણીપ ખાતે આવેલી છે, સાબરમતી વિધાનસભા વિસ્તારની અંદર આ સ્કૂલનો સમાવેશ થાય છે અને ત્યાં પ્રધાનમંત્રી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચશે। આપ જોવો છો તે પ્રકારે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત જે છે તે અહીં ગોઠવવામાં આવ્યો છે। અમદાવાદની પોલીસની સુરક્ષા વ્યવસ્થાનો ઘેરો જે છે તે ગઈકાલ સાંજથી જ રાણીપ સ્કૂલની અંદર ગોઠવી દેવામાં આવ્યો હતો અને થોડા સમય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીં પહોંચશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર લોકસભા સીટ માટે મતદાન કરશે કે જ્યાંથી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉમેદવારી કરી છે। ખાસ કરી જે સાબરમતી વિસ્તાર છે તે ગાંધીનગર લોકસભા સીટ અંતર્ગત આવે છે અને પ્રધાનમંત્રી પણ ત્યાં મતદાન કરશે। ચાહે કોર્પોરેશન ઇલેક્શન હોય, વિધાનસભા કે પછી લોકસભા, પ્રધાનમંત્રી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવાનું ચૂકતા નથી અને જરૂરથી તેઓ જે છે તે મતાધિકારનો ઉપયોગ કરે છે, મતદાન કરવા માટે પહોંચે છે। તે જ રીતે આજે પણ તેઓ અહીં એક સામાન્ય વ્યક્તિની જેમ મતદાન કરવા માટે પહોંચશે। તમામ વ્યવસ્થાઓ જે છે તે ગોઠવી દેવામાં આવી છે। આપ જોવો છો તે પ્રકારે એસપીજી સુરક્ષા વ્યવસ્થા જે છે તે પણ અહીં સ્ટેન્ડ 2 છે। તો થોડા સમયમાં જ પ્રધાનમંત્રી અહીં મતદાન કરવા માટે પહોંચશે અને તેઓ મતદાન કર્યા બાદ અહીંથી લગભગ 100 મીટર દૂર એક મીડિયા સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યું છે કે જ્યાં તેઓ ઇન્ટરવ્યૂ એટલે કે મીડિયા બાઇટ પણ આપશે। મતાધિકારનો